નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં કોમી એકતા અને સદભાવનાના પ્રતીક સમાન જૂનીગઢ સ્થિત મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા છેલ્લા લાંબા સમયથી માનવ સેવા અને ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે। મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો તથા ધાર્મિક ભાઈ સોની અને કમિટીના પ્રમુખ અને સેવાભાવી અગ્રણી હાજી દસ્તગીર શેખ એટલે કે ભોલા બાપુના સફળ નેતૃત્વ હેઠળ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પનું સતત આયોજન કરવામાં આવે છે, જેનો લાભ શહેરના હજારો જરૂરિયાતમંદ અને ગરીબ નાગરિકો લઈ રહ્યા છે। આ સ્વાસ્થ્યના કેમ્પમાં માત્ર મફત તબીબી તપાસ અને મફત દવાઓ નહીં, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સોનોગ્રાફીની સુવિધા અને આંખના મોતિયાથી પીડાતા દર્દીઓ માટે મફત મોતિયાના ઓપરેશન જેવી અત્યંત ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે। દરગાહ કમિટીના આ અવિરત અને સરાહનીય કાર્યથી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર કોમલ પટેલ તથા સંચાલકો અને તબીબી ટીમ દ્વારા હાજી દસ્તગીર શેખ એટલે કે ભોલા બાપુ, ધાર્મિક ભાઈ સોની તથા મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યોનું સર્ટિફિકેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે બંને સંસ્થાઓના આગામી સમયમાં પણ આ જ રીતે ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી ઉત્તમ તબીબી સેવાઓ પહોંચાડી સ્વસ્થ વડોદરા, ઉત્તમ વડોદરાના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે પારુલ હોસ્પિટલ સેવાશ્રમ દ્વારા જે પ્રેસિડેન્ટ છે કોમલ મેડમ પટેલ, એમના તરફથી મસ્તાન બાવા દરગાહ કમિટીને સન્માનિત કરવામાં આવ્યા છે, સન્માનપત્રો આપીને। અને આ જે મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો જેવા ધાર્મિક ભાઈ સોની, જીતુભાઈ બારોટ, સંજયભાઈ કપૂર, હેમંતભાઈ ગાંધી, રોહન ઠાકોર એવા ઘણા મસ્તાન બાવા દરગાહ કમિટીના સભ્યો સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત છે અને પારુલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જે અમારી કામગીરી માટે એમને જે સન્માનપત્ર આપ્યું છે। અને એ સન્માનપત્ર જે જુદા જુદા વિસ્તારો જે છે, જે ફતેપુરા, હાથીખાન, ડુલુડિયાવાડ, નાગરવાડા, મચ્છીપીઠ, કાંદલિયા એવા ઘણા વિસ્તારોના આગેવાનો સાથે મળીને અમે જે મેડિકલ કેમ્પ રાખ્યા છે અને લોકોને સહાય આપી છે, એવી વારંવાર એવી જે ખિદમત કરે છે મસ્તાન બાવા દરગાહ કમિટી એ કરતા રહે, એના માટે પણ એમને બાંયધરી આપી છે કે પારુલ હોસ્પિટલ હંમેશા અમારી સાથે, મસ્તાન બાવા દરગાહ કમિટીની સાથે રહેશે અને લોકો સુધી જેટલી જરૂર હોય એટલી સહાય મેડિકલ કેમ્પ રાખીને લોકોને આપતા રહેશે। હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ।